પેલા બાપુ પાસે ને પછી સાવરિયા શેઠભાઈ. ગિરનારી મિત્રો, તો ફરી એક આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો આપણે ભોલાભાઈની વાડીએ જવાના છે, કેમ કે આપણે ભોલાભાઈની વાડીએ લાઈસુ પીવાની છે અને ત્યાંથી આપણે અમરગ્રીપના આશ્રમે જવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ભોલાભાઈની વાડીએ આવી ગયા છે. તમે જોશો ભોલાભાઈ લાઈસુ ને પાડવાનું શરૂ કરી દીધું છે દિવ્યેશભાઈ બેને. તો અત્યારનો નજારો જોઈ લો. વાગી ગયા છે 11. જોશો તમે દિવ્યેશભાઈ અત્યારે કૂદકા મારી લાઈસુ પાડે છો. પાવર ઓફ દિવ્યેશભાઈ. હાલો લાઈસુ પીવા. હાલો લાઈસુ પીવા. આ છે ગાંડી ગીરની મોજો. મોકલાવું મારા કલેજા. આવી જાઓ ભોલાભાઈની વાડીએ. લાઈસુ લાઈસુ. તો અમારા દિવ્યેશભાઈ લાઈસુ પાણી બેઠી ગયા છે. તમે જોવ છો. હું કેવું દિવ્યેશભાઈ? લાઈસુ પીવાની છે. આવી ગયો બધા પીવા. તેમને અત્યારે આમ વાડીએ મજા કેવી આવે છે? તમે આનંદ એટલે કાંઈ ઘટે એમ ને. તો અત્યારનો આમ નજારો જો આમ. હું કેવું ભોલાભાઈ? ગોદાવરી કરવાની છે લાઈસુને, એટલા માટે આપણે પૌરાવા પછી આ એનું મિશીન ચાલુ કરાવું. જોઈ શકો આવું કાંક પૌરાવાનું હોય અમારા ખેડૂત મિત્રોને તો ગમીએ ને એટલે સારું હાલે. આ શું કરો છો ભોલાભાઈ તમે? આ જોઈને અમારા ખેડૂત મિત્રને આવું જોઈએ યાર, કારણ કે સાકા દાંતેરા ધારિયા કવારી એ બધા પૌરાવા માટે છે ને વેરું ફેરું કાંક કાપવાનું હોય કે નહીં, એટલે આમ કહીએ ને એટલે સારું હાલવા માટે. કારણ કે આ ટાઈમ આપણે લાઈસુ પહેરી કે નહીં એટલે ગોદાવરી કરવાની છે લાઈસુ, એટલે આમ કાપવાની છે, એટલા માટે આપણે પૌરાવીએ. તમે જોઈ શકો છો. આવી જાઓ કલે જાઓ લાઈસુ પીવો. વાડીની મોજ છે. આવો એક નંબર